નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। T20 વર્લ્ડ કપ ફાઇનલનો મુકાબલો શરૂ થઈ ગયો છે, ત્યારે વાઘોડિયા રોડ ઉમાચાર રસ્તા પાસે મોટી સ્ક્રીન પર લાઈવ મેચ સ્ટ્રીમિંગનું આયોજન કરવામાં આવ્યું છે। મેચ જોવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો ઉપસ્થિત રહ્યા હતા। ભારત જીતશે તેવી આશા વ્યક્ત કરી ભારતના તમામ ખેલાડીઓ સારું પ્રદર્શન કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। અમે સેમીફાઇનલમાં પણ લાઈવનું એક સ્ટ્રીમિંગ કર્યું હતું અને ત્યારે પણ વાઘોડિયા રોડ પર ના યુવાનો અહીંયા ઉમટી પડ્યા હતા। આજે પણ આજની ફાઇનલ મેચનો આખા દેશમાં અનેરો ઉત્સાહ છે। શૈલેષભાઈની માર્ગદર્શન હેઠળ આજે અમે યુવા શક્તિ ગ્રુપ દ્વારા આ લાઈવ સ્ટ્રીમિંગનું આયોજન કર્યું છે। અહીંયા આજે ખૂબ મોટી સંખ્યામાં યુવાનો અને વિસ્તારના લોકો મેચ નિહાળવા માટે આવશે અને ભારતની ટીમને ચીયર કરવા માટે અને ભારત આજે વિશ્વ કપ જીતીને આવે તેવી મહત્વાકાંક્ષા સાથે અને ભારતની ટીમનો ઉત્સાહ વધારવા માટે અહીંયા મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહેશે। રવિભાઈ, ભારતીય ટીમની જો વાત કરીએ કોઈ પણ પ્રકારનો બદલાવ નથી, શું લાગે છે હવે જ્યારે પ્રથમ બેટિંગ આવી છે તો કેવી રીતે કોણ સૌથી વધારે પ્રથમ બેટિંગ આવી છે ત્યારે સંજુ સેમસનને જોવા માટે કે કઈ રીતના બેટિંગ કરે છે અને કયા શોટ મારે છે, ઘણા લોકો એમની બેટિંગ જોવા માટે ઉત્સાહી છે અને આજે તો કંઈ કહી ના શકાય, પણ મહત્વાકાંક્ષા તો એ જ છે કે ભારતની ટીમ આજે ખૂબ મોટો વિશાળ સ્કોર બનાવશે। સામે ન્યુઝીલેન્ડ પણ એવી જ કડક ટીમ છે, એલન ફિન્ચ હોય, સેટનર હોય કે પછી અન્ય તમામ જે ખેલાડીઓ ફૂલ ફોર્મમાં છે। હું ભારતવાસી છું, મારી એક જ મહત્વાકાંક્ષા અને એક જ આશા હોય કે મારી ટીમ જીતે, એટલે ભારતની ટીમ જીતશે એવા પૂર્ણ વિશ્વાસ સાથે અમે આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ રાખ્યું છે। ચાલો જ જોઈએ, કારણ કે આજે ઇન્ડિયાની મેચ છે અને ઇન્ડિયાને ફાઇનલની મેચ છે તો એમાં જીતવાનું બહુ જરૂરી છે। એટલે અભિષેક શર્મા, સંજુ સેમસંગ, હાર્દિક પંડ્યા આ આપણા કી બેટ્સમેન છે અને એ ચાલવા જ જોઈએ। સાથે સાથે આપણી બોલિંગ भी એવી ચાલશે જેથી આપણે इंडिया ની जीत पाकी જ છે। बस आज तो फुल कॉन्फिडेंस हाई है हमारा और जैसे कि ईशान किशन, उसके बाद अभिषेक शर्मा के ऊपर ज़्यादा फोकस होगा कि अभिषेक शर्मा क्या करता है, देखते हैं। पर अभिषेक शर्मा का भी बहुत कॉन्फिडेंस है हमारा। आज अभिषेक शर्मा 130 मारेगा 131 तक का गारंटी के साथ। वडोदरा में तो आप देख ही सकते हैं, अगर कोई मैच जीतते हैं तो सब लोग बाहर घूमने लग जाते हैं। ये तो यहाँ पर तो अलग ही माहौल है गुजरात में, और वडोदरा में तो उसकी उम्मीद ही नहीं की जा सकती। हर फतेहगंज वो सब साइड पूरा फुल हो जाता है। बस वही आज वही तैयारी है कि जैसे ही जीते मैच और जाए गाड़ियों पे घूमे मस्त और नाचे कूदे गाए, बस आज वही। लेकिन सामने न्यूजीलैंड के पास मतलब स्टार्टिंग में थोड़ा प्रॉब्लम आएगा कि उनके पास स्विंग बॉलर अच्छे हैं, पर स्विंग अगर नहीं हुआ आज के दिन जैसे गुजरात में नहीं होता है तो फिर पड़ रहा अपना भारी होगा 101%। ભારત વર્લ્ડ કપ જીતવાનું છે, નિશ્ચિત છે। ગઈ વખતે જીત્યા હતા, આ વખતે ફરી જીતવાના છે।